એક વખતની વાત છે. એક જંગલમાં સસલું અને રીંછ રહેતા હતા. બંને ખૂબ જ જુદા સ્વભાવના હતા. સસલું નાનું છતાં ખૂબ બુદ્ધિશાળી અને તેજસ્વી હતું, જ્યારે રીંછ મોટું, મજબૂત અને થોડું આળસુ હતું. રીંછ હંમેશા પોતાના શારીરિક બળનો ઘમંડ કરતું અને સસલાને નાનું સમજી તેની હાંસી ઉડાવતું. એક દિવસ રીંછે સસલાને કહ્યું, તારા જેવી નાનકડી વસ્તુ જંગલમાં શું કામની? તું મારી સામે શું કરી શકું? તારા કરતાં હું ખૂબ તાકાતવાર છું. સસલાએ શાંતિથી હસીને કહ્યું, મિત્ર, તાકાત કોઈ કામની નથી જો તેની સાથે બુદ્ધિ ન હોય. રીંછે આ વાત સાંભળીને હસ્યું અને કહ્યું, તો ચાલ આપણે કોઈ પરીક્ષા કરીએ અને તું બતાવ કે તારી બુદ્ધિ કેવી રીતે મારા તાકાતને હરાવી શકે. સસલાએ નદી તરફ જોઈને કહ્યું, ચાલ આ નદી પાર કરીને કોણ આગળ પહોંચે છે તેની સ્પર્ધા કરીએ. રીંછે તરત જ વાત સ્વીકારી. સસલું અને રીંછ નદી સુધી પહોંચ્યા. રીંછે તરત જ નદીમાં તરવાનું શરૂ કર્યું, પણ તે ભારે શરીરવાળો હોવાથી પાણીમાં ધીમે ધીમે આગળ વધતો. બીજી તરફ બુદ્ધિશાળી સસલાએ નદી કિનારે આવેલી ઝાડની મોટી ડાળી જોઈને તેના પર ચડી ગયો. ડાળીને પાણીના પ્રવાહ સાથે વહેવા દીધું અને તે ખૂબ જ ઝડપથી નદી પાર કરી ગયો. રીંછ હજુ નદીમાં મધ્ય જ હતો ત્યાં સસલું તો આગળ જઈને ગાયબ થઈ ગયું. રીંછ જ્યારે કિનારે પહોંચ્યો ત્યારે તેણે જોયું કે સસલું તો તેના કરતા અગાઉ જ આવીને બેઠેલું છે. સસલાએ રીંછને શાંતિથી કહ્યું, મિત્ર, તાકાત મહત્વની છે, પણ તાકાતને બુદ્ધિની સાથે જોડવામાં આવે તો જ સાચી જીત થાય છે. રીંછને આ વાત સમજાઈ ગઈ અને તે પોતાનો ઘમંડ છોડીને સસલાનું સાચું મિત્ર બન્યું. તાકાતથી વધુ બુદ્ધિ મહત્વની છે અને ઘમંડને બદલે સમજદારી અને શાંતિથી કાર્ય કરવું વધુ સારું છે.